નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે અનેક વિકાસ કાર્યોનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. માર્ચની શરૂઆત સાથે જ એલપીજી ગ્રાહકોને લાગ્યો ઝટકો. કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં થયો ફરી ભાવ વધારો. બાંગ્લાદેશના ઢાકામાં 7 માળની ઇમારતમાં લાગેલી આગમાં 43 લોકોના મોત, 40ને ઈજા. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી. આગામી 5 દિવસ ભારે પવન સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. શાહરૂખ ખાનથી લઈને માર્ક ઝુકરબર્ગ, અનંત રાધિકાના પ્રી વેડિંગમાં વીવીઆઈપીઓનો મેળાવડો. 900 થી વધુ પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 1 થી 5 માર્ચ દરમિયાન ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, કચ્છ, મોરબીમાં વરસાદની આગાહી છે. તો 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ બાજુ મહેસાણા, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી કરાઈ છે. શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો હતો અને તે મધ્યમ શ્રેણીમાં નોંધાયું હતું. શુક્રવારે સવારે 8 કલાકે એર ક્વોલિટી ઇન્ડેક્સ મધ્યમ શ્રેણી એટલે કે 184માં નોંધાયો છે. માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને મહિનાના પહેલા દિવસે એટલે કે 1 માર્ચે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરાયો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. ગયા મહિને બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ તેમાં 14 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર 25 રૂપિયા વધ્યા છે, જે આજથી એટલે કે 1 માર્ચ 2024થી લાગુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 દિવસ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન તેઓ 2 જાહેર રેલીઓને સંબોધિત કરશે. સાથે હુગલી અને નાદિયા જિલ્લામાં અનેક સરકારી પહેલોનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને આરામબાગમાં ₹7,200 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડમાં સૂકા ઇંધણના વિતરણ માટે આજે આશરે ₹1200 કરોડના 2 કોલ ઇન્ડિયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. આ કોલસા કોરિડોર 6 મધ્યવર્તી સ્ટેશનો સાથે 44.37 કિલોમીટરમાં ફેલાયેલા છે. આગામી ખાણકામ પ્રોજેક્ટ્સમાંથી વાર્ષિક 100 મિલિયન ટન કોલસાને બહાર કાઢવાની સુવિધા આપવા માટે બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બહેરામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને આ કાર્યક્રમ પછી રાષ્ટ્રપતિ મુર્મુ સાંજે 4 કલાક 5 મિનિટે કટકના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત બ્રહ્માકુમારી ઈશ્વરિયા યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ભાગ લેશે. જ્ઞાનવાપી કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. ત્યારે મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના જ્ઞાનવાપી સંકુલમાં એએસઆઈ સર્વેના નિર્ણય અને વ્યાસ ભોંયરામાં પૂજા ચાલુ રાખવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ ઉપરાંત ટકા ઉપણાના મામલે પણ સુનાવણી થવાની છે.
દેશમાં લોકસંખ્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. બીજી બાજુ પારસીની લોકસંખ્યા ઘટી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમ દરમિયાન મુંબઈ યુનિવર્સિટીમાં જીઓ પારસી પ્રોગ્રામ અને અવેસ્તા પહલવી ભાષા કેન્દ્રની શરૂઆત કરી હતી. જીઓ પારસીએ 2013-14માં વૈજ્ઞાનિક પ્રોટોકોલ અને માળખાગત હસ્તક્ષેપો દ્વારા પારસી સમુદાયની વસ્તીમાં થતા ઘટાડાને રોકવા માટે શરૂ કરવામાં આવેલ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. What we have proposed is this, that every state government, every district collector in the country, through the efforts and the support of panchayats and anjumans, help us reach every Parsi family, Zoroastrian family that needs the support of the Geo-Parsi scheme. Many amongst you may not know what are the benefits that such a family receives. Such a family where a young couple wants to conceive but has medical challenges will receive 10 lakh rupees as support for the treatment. The child born, if the child has any medical complications, then treatment support up to 2.5 lakhs will be given in the event of such a challenge. The elders in the family, above the age of 60, the rest of their lives will get 10,000 rupees per month. And the child born will get 8,000 rupees till they attain the age of 18. Now what we have done in the ministry is now reached out, and these guidelines will ensure that it is now incumbent upon every district and every state to help us reach out to every Zoroastrian family in the entire country and not limit it only to a few geographies. હિમાચલ પ્રદેશ કેબિનેટે પંચાયતો અને નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા અને સરકારને ભલામણો કરવા માટે 7મા રાજ્ય નાણાં પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે. સુખવિન્દરસિંહ સુખુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અન્ય મંત્રીઓ ઉપરાંત કેબિનેટની બેઠકમાં જાહેર બાંધકામ વિભાગના પ્રધાન વિક્રમાદિત્યસિંહ પણ હાજર હતા. સ્ટેટ કેબિનેટે આયુષ્માન ભારત યોજનામાં હિમાચલ પ્રદેશ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર બોર્ડ હેઠળ નોંધાયેલા 1.50 લાખ કામદારો, આશા વર્કર અને આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને સામેલ કરવાનો પણ નિર્ણય લીધો છે, એમ નિવેદનમાં જણાવ્યું છે. પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 7 માળની એક ઇમારતમાં ભીષણ આગની ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 43થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે ઘાયલોનો આંકડો 22ને વટાવી ગયો છે. આ ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની પણ શક્યતા છે. આગની આ ઘટના ગુરુવારે રાત્રે 9:50 કલાકની આસપાસ બની હતી. અહીં ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરન્ટમાં આગની શરૂઆત થઈ, જે ધીમે ધીમે ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઇમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા, જેમાંથી 42 બેભાન થઈ ગયા હતા. આ લોકોને ઇમારતથી હેમખેમ બહાર લવાયા હતા. ભારતે ઓડિશાના દરિયાકાંઠે ટૂંકા અંતરની એર ડિફેન્સ મિસાઇલના 2 સફળ પરીક્ષણ કર્યા છે. આ પરીક્ષણો બુધવાર અને ગુરુવારે કરવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે આ પરીક્ષણો ઘણા માનવરહિત હવાઈ લક્ષ્યો પર કરવામાં આવ્યા હતા. વેલકમ બેક. ઇન્ડિગો એરલાઇને કોલકાતાથી શ્રીનગર અને જમ્મુની સીધી ફ્લાઇટ સેવાઓની જાહેરાત કરી છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોલકાતા શ્રીનગર અને કોલકાતા જમ્મુ વચ્ચેની સીધી ફ્લાઇટ અનુક્રમે 10 એપ્રિલ અને 21 એપ્રિલથી શરૂ થશે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આવેલી રેસ્ટોરન્ટ
મી રોબોલિયસમાં આવતા મહેમાનોને રોબોટ જમવાનું પીરસે છે. 2 અદ્યતન રોબોટ્સ મિકો અને મિશી સારી રીતે પ્રોગ્રામ કરેલ છે અને હલનચલન સાથે ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરે છે. અહીં રોબોટ્સ તમારું સ્વાગત કરે છે અને તમને ભોજન પણ પીરસે છે. અને જો તમને વાતો કરવા માટે કોઈ સાથીની જરૂર હોય તો તમારી સાથે વાર્તાલાપ પણ કરે છે. रोबोट से देखिए एक्चुअली क्या होता है, अपने पास में रोबोट जैसे आप टेबल पर बैठे हो, ठीक है, रोबोट हमारा खाना लेके आएगा आपके पास तक, ठीक है. बेसिकली क्या है, रोबोट देखने के लिए आजकल आपको पता है कि इंडिया में इतना कोई क्रेज तो है नहीं कि नॉर्मल रेस्टोरेंट में कहीं कोई भी जा सकता है, खाना तो कहीं मिल जा सकता है, बट रोबोट एक रेस्टोरेंट कहीं भी नहीं मिलेगा आपको, ठीक है. एक बाकी हर जो और जगह पे बाकी अदर सिटीज़ में है, बट टॉकिंग रोबोट सिर्फ हमारे पास है. ये आप इससे बात भी कर सकते हैं. इससे किस तरह से बात कर सकते हैं, लाइक एक एलेक्सा होता है, एलेक्सा ही फिट किया हुआ हमने इसमें. एज एलेक्सा भी इसको कमांड दे सकते हैं, लाइक कंप्यूटर कमांड दीजिए, इको कमांड दीजिए. 2 तरह की कमांड हमने फिट कर रखी हैं इसमें. उससे फिट करने के बाद में आप एलेक्सा बोलिए, इको बोलिए इसको, एंड आप इससे पूछ सकते हो, कुछ भी पूछ सकते हैं. आपका व्हाट्स योर नेम. દેશના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. આ માટે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આજથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ ફંક્શન યોજાવાનું છે. સલમાન ખાન, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ જામનગર પહોંચી ગયા છે. તાજેતરમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ જામનગર અને અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે. વેરાવળ ખાતે આવેલ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રક્તદાન કેમ્પ આયોજન ઇન્ડિયન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં જજ સહિત વકીલ મિત્રો, પોલીસ અને સ્ટાફે પ્રથમ વખત 20થી વધુ બોટલ રક્તદાન કર્યું હતું. ડિસ્ટ્રિક્ટ જજે રક્તદાનની મહત્વતા સમજાવતા જણાવ્યું કે રક્તદાન કરવાથી ઘણા લોકોની જિંદગી બચી શકે તેમ છે. આ ઉપરાંત કોઈના પણ પરિવારજનોને રક્તની જરૂર જણાય તો સરળતાથી મળી પણ રહે તે માટે દરેકે રક્તદાન કરવું જોઈએ. આ કેમ્પમાં જજ, વકીલ સહિત કોર્ટના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળ કોર્ટ સ્ટાફ, વકીલ મિત્રો તેમજ જજ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આજે આપણે રેડ ક્રોસ બ્લડ ડોનેશન સેન્ટરના સૌજન્યથી આજે આપણે પ્રથમ વખત ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે. તેમાં અમારા સ્ટાફ મિત્રો જે છે અને અમારા જજીસ મિત્રો થઈ અને 20 લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે. તેવી જ રીતના વકીલ મિત્રોમાંથી પણ ઘણા બધાના નામો લખાવેલા છે અને આજે મોટા પાયે આપણે બ્લડ ડોનેશન કર્યું છે. અને આ બ્લડ ડોનેશન કરવાથી લોકોની ઘણા બધાની જિંદગી પણ બચશે અને અમારે પણ જેના રિલેટિવ્સને જરૂર પડશે ત્યારે પણ એ લોકોને બ્લડ ડોનેશન આસાનીથી મળી શકશે. તેવા શુભ આશયથી આજે અમે આ એક બ્લડ ડોનેશનનો કેમ્પ કર્યો છે અને તેમાં તમામ મિત્રોનો અમને પૂરો સહકાર મળ્યો છે. વેરાવળ ખાતે TLS એટલે કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છે, એમના દ્વારા એક બ્લડ કેમ્પ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એમાં વેરાવળના કોર્ટના સ્ટાફ, જજ સાહેબો અને વકીલ મિત્રોએ મોટી સંખ્યામાં આજે બ્લડ ડોનેશન કરવાનું નક્કી કર્યું છે. અને આ બ્લડ ડોનેશન બ્લડ આપવાથી ઘણા બધા માણસોની જિંદગી બચી શકે છે અને ઘણીવાર આપણા કુટુંબીજનો કે આપણા સગાવાલા કે આપણા મિત્ર સર્કલમાંથી ઘણી વખત બ્લડની જરૂરિયાત પડે અને આવા બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે આવું એક સુંદર મજાનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એના ચેરમેન છે શ્રી M.M. પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલું છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળ કોર્ટનો સ્ટાફ, વકીલ મિત્રો તથા જજ સાહેબોએ જે પણ કાંઈ પ્રયત્ન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કામગીરી કરી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અયોધ્યામાં શ્રી રામ લલ્લાના દર્શન માટે ભક્તો ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોની ભીડને કારણે અયોધ્યાના વેપારીઓને ઘણો લાભ થઈ રહ્યો છે. વેપારીઓની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અયોધ્યામાં શ્રી રામલલ્લાના અભિષેક બાદ શહેરના દુકાનદારોની આવક આસમાને પહોંચી રહી છે. રામનગરીમાં આવતા ભક્તો
તેમની સાથે કોઈ ધાર્મિક વસ્તુ સંભાળના તરીકે લઈ જવા ઈચ્છતા હોય છે અને આવી સ્થિતિમાં વેપારીઓને ચાંદી થઈ ગઈ છે। ભક્તોનું કહેવું છે કે તેઓ અયોધ્યાની તેમની યાદોને સાચવવા માંગે છે। यहाँ पे राम जी का दर्शन करने आए हैं। आप पूजा कर लिया, बस अब घूमना है, देखना है, पीना है। बहुत बढ़िया, बहुत ही अच्छा लगा राम मंदिर का दर्शन करके। हाँ, ये तस्वीर भी लिया है। हम आपको घर पे रखेंगे, पूजा करेंगे, देखेंगे। हाँ, बहुत भीड़ है, बस देख लिया। अब और भी देखना है, घूमना है। ऐसा जैसे सब दर्शन करने के लिए आते हैं तो वो सब खरीदारी तो करते ही हैं। बिक्री बढ़ेगी, व्यापार बढ़ेगा, हम भी खरीदारी करेंगे। खरीदारी करने के लिए घूम रहे हैं। अयोध्या नगरी बहुत अच्छी लग रही है, राम जी की जन्मभूमि बहुत अच्छी लग रही है, इसलिए तो पूरे जैसे विश्व के लोग आ रहे हैं, वर्ल्ड के लोग आ रहे हैं। અયોધ્યાના દુકાનદારોના જણાવ્યા મુજબ ઉત્સાહી રામ ભક્તો દરરોજ કરોડો રૂપિયાના ચિત્રો અને મૂર્તિઓ ખરીદતા જોવા મળે છે। रामलला के स्थापित होने के बाद अयोध्या में राम जी से रिलेटेड वस्तु का बिक्री बहुत ज़्यादा बढ़ गई है। इसमें से फोटो, राम मंदिर मॉडल है, अन्य प्रकार की वस्तुएं की बिक्री बहुत ज़्यादा मात्रा में बढ़ी है। जब से रामलला स्थापित हुए हैं राम मंदिर में, तब से करोड़ों रुपए का व्यापार अयोध्या के व्यापारियों ने किया। ભગવાન શ્રી રામના ચિત્રો અને મૂર્તિઓ ઉપરાંત દુકાનદારો પાસે અયોધ્યા પહોંચતા ભક્તોને આકર્ષવા માટે ફ્રીજ મેગ્નેટ, એરિંગ્સ, બેઝ અને અન્ય ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે। तस्वीर के लिए इंसेंस ये देखा जाए, रामलला जी अगर देखा जाए तो हम लोगों के आराध्य हैं और हम लोग से काफी पुराने से जुड़े हुए हैं। तो भगवान को हर लोग अपने हर चीजों में ले जाना चाहते हैं, अपने स्मृति में बसाना चाहते हैं। तो चाहे वो मैग्नेट्स हों, चाहे वो कीरिंग्स हों, चाहे वो आपके फोटोज हों, तो अपने अपने चीजों में उनको ऐड करना चाहते हैं। एक सनातन धर्म के प्रति उनकी आस्था बढ़ी, इस वजह से राम जी के फोटोज वगैरह की डिमांड ज्यादा बढ़ी। લોકો કહે છે કે શ્રી રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં માત્ર વ્યવસાય અને નોકરીની તકો વધી નથી, પરંતુ અહીંની અર્થવ્યવસ્થાને વધારવામાં પણ ઘણી મદદ મળી છે। રાજસ્થાનમાં વિદેશી પક્ષીઓના આગમન થઈ ગયા, જેને કારણે ડીડવાના તળાવ પ્રવાસીઓનું પ્રિય રિસોર્ટ બની ગયું છે। રશિયાના યુક્રેન અને સાઇબેરિયા પ્રદેશના વિદેશી પક્ષીઓ દર વર્ષે હજારો કિલોમીટરનું અંતર કાપીને ભારતમાં આવે છે। આવો જોઈએ આ અહેવાલમાં। રાજસ્થાનના નાગોર જિલ્લાના ડીડવાના તળાવમાં સાઇબેરિયન ક્રેન્સ, ફ્લેમિંગો, બગલા અને અન્ય સ્થળાંતર કરનારા પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। રશિયાના યુક્રેન અને સાઇબેરિયા પ્રદેશના આ વિદેશી પક્ષીઓ ખોરાક, પાણી અને ગરમ વાતાવરણની શોધમાં દર વર્ષે હજારો કિલોમીટરનું અંતર કાપીને ભારતમાં આવે છે। साइबेरिया से लगभग 4,500 किलोमीटर की दूरी तय कर ये फ्लेमिंगो डीडवाना के इस सिंगी सरोवर के एक्सटेंशन में यहाँ पिछले 4 दशकों से लगातार आते हैं और इनका आने का एक निश्चित पैटर्न है। शीत ऋतु में अक्टूबर नवंबर के माह में डीडवाना में ये अपना आगमन करते हैं और पूरी शीत ऋतु में यहाँ डीडवाना में प्रवास करते हैं। यहाँ ग्रीन ब्लू एल्गी स्पाइरुलिना की प्रचुरता, जो कि इनका पसंदीदा भोजन है, इनको आकर्षित करता है। यहाँ की आबो हवा इनको यहाँ रहवास करने के लिए वर्षों से यहाँ आकर्षित करती है। ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન ડીડવાના તળાવ આ પક્ષીઓને ઉછેરવા માટેનું યોગ્ય સ્થળ માનવામાં આવે છે। फ्लेमिंगो लगभग एक रात में 500 किलोमीटर की दूरी तय करते हैं। 50 से 60 किलोमीटर की दूरी के साथ प्रति घंटे की दूरी के हिसाब से ये उड़ते हुए अपना सफ़र तय करते हैं। जैसा कि रेड डाटा बुक कहती है कि ये फ्लेमिंगो जो है नियर एंडेंजर्ड स्पीसीज में आ गई है। तो आज ये महती आवश्यकता है कि इनके जो हैबिटेट्स हैं, डीडवाना के आसपास जितने भी क्षेत्र हैं जहाँ ये आकर रहवास करते हैं, उनको हम सुरक्षित करें ताकि लगातार ये यहाँ प्रवास के लिए आए। પક્ષીઓના આગમનને કારણે ડીડવાના તળાવ આ દિવસોમાં પ્રવાસીઓ માટે પ્રિય સ્થળ બની ગયું છે। તો મોટી સંખ્યામાં લોકો અહીં બોટ રાઇડનો આનંદ માણવા અને પક્ષીઓને જોવા માટે આવે છે।
જમ્મુ અને કાશ્મીરમાં સરહદી પર્યટનને પ્રોત્સાહન આપવા નવી પહેલ શરૂ કરી છે, જેના ભાગરૂપે સાંબા વહીવટીતંત્રે સરહદી વિસ્તારોમાં હોમ સ્ટેના બાંધકામને મંજૂરી આપી છે. આ નિર્ણયથી પ્રવાસનને વેગ મળે તેવી પણ આશા છે. ત્યારે સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને સરહદ પર શાંત વાતાવરણ વચ્ચે સરહદી પર્યટનને પ્રોત્સાહન આપવા માટેની પહેલ કરી છે. આ માટે રામગઢ સેક્ટરના પ્રખ્યાત બાબા ચમલિયાલ મંદિર પાસે હોમ સ્ટે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઝીરો લાઇન પર સ્થિત બાબા ચમલિયાલનું પ્રખ્યાત મંદિર એક સમયે ભારત પાકિસ્તાન મિત્રતાનું પ્રતીક માનવામાં આવતું હતું. ખાસ કરીને અહીં યોજાતા વાર્ષિક મેળામાં देश विदेशમાંથી હજારોની સંખ્યામાં લોકો આવે છે. जब हमने लास्ट ईयर वहाँ पे देखा कि लोगों को रुकने के लिए स्पेसेस की कमी थी, तो इसी चीज़ को, इसी गैप को हमने आइडेंटिफाई किया और होम स्टे का जो अभी प्रोग्राम चल रहा है गवर्नमेंट टूरिज़्म डिपार्टमेंट की तरफ से, होम स्टे प्रमोशन पे जो फोकस है उसको कोशिश की गई कि इस गैप को वहाँ से फिलअप करने की. तो जो यंग एंटरप्रेन्योर्स से बॉर्डर एरिया से उनको थोड़ा बहुत अवेयरनेस दी गई कि किस तरीके से वो अपना घर को एज अ टूरिस्ट होम स्टे जो है बना सकते हैं. અહીંના લોકો માને છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામને કારણે અહીં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં મદદ મળશે. हम चाहते हैं कि दूर दूर से लोग आए यहाँ. इस पर डेवलपमेंट होगी, इलाके की डेवलपमेंट होगी, दुनिया को पता लगेगा. बॉर्डर देखने का लोगों को बड़ा चाह होता है. जो वो दिल्ली बम्बे से आएगा उसको तो बॉर्डर का नाम ही सुना होता है, लेकिन जब वो ज़मीनी सतह पे आके देखेगा तो बड़ा अच्छा लगेगा. उनको भी लगेगा, हम लोग को भी लगेगा. यहाँ टूरिज़्म जो स्टे बना रखी है उनके लिए जगह, तो वो जहाँ रहेंगे देखेंगे अपने कल्चर को, हमारे कल्चर को देखेंगे, उनका कल्चर हम देखेंगे. तो हम चाहते हैं कि आएँ यहाँ पे लोग. સરહદી વિસ્તારમાં રહેતા ઘણા લોકોએ વધારાના રૂમ પણ બનાવ્યા છે, જેને હોમ સ્ટેમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. તેમને લાગે છે કે આનાથી વિસ્તારના અર્થતંત્રને વેગ મળશે અને તેનાથી વિસ્તારમાં શાંતિ જાળવવામાં પણ મદદ મળશે. एडमिनिस्ट्रेशन ने बोला कि आप होम स्टे की फैसिलिटी अवेलेबल करवाओ, तो हमें बताया गया. तो फिर हमने ये चीज़ें मतलब पूरा मकान तैयार किया और फिर उसी के अंदर ये कमरे 2 तैयार किए हैं यात्रियों के लिए कि जो भी आए अपना आराम से रह सकता है. यहाँ के लोगों को सर फ़ायदा तो ठीक ही मिलेगा. अगर आने जाने की सुविधा, हम तो बॉर्डर पर रहने वाले लोग हैं, हम तो अमन शांति चाहते हैं, क्योंकि इस ज़मीन की खातर तो इधर बॉर्डर पर बैठे हैं, क्योंकि पेशा जो लोगों का खेती बाड़ी है. तो हम तो चाहते हैं हमारे बॉर्डर का माहौल बिल्कुल सही रहे, वो भी अपने तरफ आराम से रहे और हमारे जो इधर हिंदुस्तानी है वो भी अपने आराम से अपने घरों पर रहें. અહીંના ભૂતપૂર્વ સરપંચે તમામ સુવિધાઓથી સજ્જ ભૂગર્ભ બંકર બનાવ્યું છે, જેનાથી મુલાકાતીઓને સરહદ પર રહેવાનો અનુભવ તો મળશે જ, પરંતુ તે સરહદ પારથી થતા ગોળીબારથી પણ ઘણા સુરક્ષિત રહેશે. मैं ये कहता हूँ कि जैसे बॉर्डर पे आकर बंकर नहीं ना देखे, उसने कुछ भी नहीं देखा, क्योंकि बाकी सब कुछ वहाँ आपको देखने को मिलता है, लेकिन बंकर आपको कहीं नहीं मिलेगा. ये भी एक यूनिक चीज़ है. तो मैं ये कहता हूँ कि जो लोग आते हैं बॉर्डर देखने के लिए, वो बंकरों में जरूर आए. हम उनको खाना खिलाएंगे, चाय पिलाएंगे. हमारे डीसी साहब भी आए थे, बहुत खुश हुए अंदर. वो कहते हैं भाई चाय भी यहीं पीएंगे. સાંબા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર અહીં આવતા પ્રવાસીઓ ઝીરો લાઇન વિસ્તારમાં ખેતી પણ જોઈ શકે છે. આ ઉપરાંત રામગઢ અને સાંબામાં સામુદાયિક બંકરોને મોડેલ બંકરમાં બદલવાનું પણ કામ ચાલી રહ્યું છે, જેમાં જીમ અને લાઇબ્રેરી પણ હશે, જેથી બંકરોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય.